વેલકમ બેક ટુ ધ વન ન્યૂ વ્લોગ. જો ગાઈસ, ડે 5 મેકિંગ ઓફ ગબ્બર. જો કાલ રાતે અહીંયા આટલું ઉપર બનાવ્યું છે ને પછી બીજ બરોબર પાણી નાખવા માટે એ સુકાઈ ગયો કમ્પ્લીટ. એનો સપોર્ટ જે નીચે મારે એ કાઢી લઈએ. આ બધું ગરમ ગાઈસ જો અવાજે બેસી ગયો. તબિયત થોડી ઘણી ખરાબ થઈ, ઢીલી થઈ ગયા. બાકી પણ ગબ્બરનું કામ તો ઊભું નહીં રહે. ગબ્બરનું કામ ચાલુ રાખીશું બરાબર. ફટાફટ પતાવી દઈશું. નવરાત્રિ આવવાને બહુ જ નજીક આવી જઈએ એટલે જો ગાઈસ હવે ખોડી આપણે અડધા તો અમે અમુક જે લાકડા લગાવ્યા નહીં એ કાઢી લીધા. અહીંયાથી બી કાઢી લીધું. હવે આ થોડું ઘણું રહે ને એ કાઢી લઈએ. પહેલાં આ બધથી ટ્રાય કરું. મજબૂત જોમ થઈ ગયું ગાઈસ સિમેન્ટમાં. વખૂટ તો નહીં, અહીં આ વખૂટ. જો ગાઈસ શું થયું પાછળ જો નાખી સ્ટાઇલ કાઢી બરાબર. ચલો એ તો ભાઈ આ બીજી બધી કાઢી દઈએ. કાઢ લીધું. આ કાઢ લીધું. સીડી બનાવવાની આપણે ત્યાં અલગ રીતે પણ થઈ ના થઈ ના બધું. સાંજ થઈ જઈને સાંજે બહાર આવ્યા. અક્ષુ આવ્યો. ચલો ત્યાં બતાવો. ચલો ત્યાં હે ને ડ્રોન આવી જો ગાઈસ દવા છોડવા માટે આવી ને આ લોકો ભયો. આ દવાથી ઘાસ આખું બળી ગયો ગાઈસ. કતો જેવી મચ્છર પડે ને બધું મરી જાય એવું કંઈક. આ શું છે? આયરી શું છે? માટીનું શું બનાવીશ આપણે? હા મીઠી માટીનો પર્વત બનાવ્યો. પહાડ બનાવ્યો. હે જો માટીનો પહાડ બનાવ્યો. સરવાઈ જાય ને યાન. અને યાન આ શું છે? આ બાજારી ગાર્ડન. અક્ષુ જો રંબા લાગ્યો. અક્ષુ ગાર્ડન હે ને? હા ગાર્ડન. રાતે ફાઇનલી કામકાજ માટે આવી ગયા હતા. રાતે કામકાજ સ્ટાર્ટ કર્યું. અહીંયા નદીનું કામકાજ, તળાવવાળું કામકાજ થાય તો ડેમ. પછી બીજું બતાવું છે. જો ઉપરવાળો જે ભાગ સુકાઈ ગયો હતો ને એના આગળ નવો ભાગ બનાવવાનું ચાલુ કરી દીધો. અહીં રહ્યો. અહીંથી જે નદી કીધી ને આમાં આવશે અહીંયા સુધી આવશે. અહીંયાથી નીચેથી પાણી પેલી બાજુ. અહીંયા થોડી સીડી બનાવી આવીને મંદિર આવી જશે ઉપર. સીડી ગોળ ફરી જશે આટલાથી આટલા સુધી બરાબર. આમ ને જો વાયર અહીંયાથી અંડરગ્રાઉન્ડ કરીને બહાર કાઢી દો. અંદર મોટર રહી. હવે તળાવની કારીગરી આપણે બંને હાલી હતી કરવા. મોટર અંદર બી ફિક્સ કરી ભાઈને હાલી દીધું બરોબર. આ બાજુનો પાછળનો ભાગ માટીવાળો કમ્પ્લીટ કરી આવ્યો જો બરાબર. આટલું કરી દીધું અને આ કમ્પ્લીટ થઈ ગયું બરાબર. નાસ્તા પાર્ટી ચાલુ.
પેલા લોકો ત્યાં ઉભા આપણને થાક લાગે આપણે બેઠા બેઠા બરાબર મસ્ત ભૂખ લાગે. ફાઇનલી ગાઈસ જો રાતના આજે 1 વાગ્યો મેઇન નીરે બરાબર. અત્યારે હાલ ફક્ત હું નીર અને આપણો એક સાથીદાર અને આજે આ શિખર જાગરણ હોય કહું એમને ત્યાં આવ્યા બરાબર. 1 વાગી ગયો ગાઈસ. આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ થોડું કામથી પણ સારું કામ બરાબર. જો હું તમને કામકાજ બતાવું આ રહ્યું ગાઈસ. જો જે પાણી આવવાનો રસ્તો રહે ને અહીંથી આટલા સુધી કમ્પ્લીટ પાછળથી અને મેં પાણી વેરીને ચેક બી કરી લીધું થોડું મસ્ત હોયથી રગડીને આપણે કાલે કરીશું ગાઈસ. આટલા આટલા હવા આટલાથી આ બધું નવું આપણે કર્યું આજે. બાકી તો તમને આગળના વ્લોગનું ખબર જ છે. જોઈએ અહીંયા થોડુંક અમને સિમેન્ટ નાખીને સીડી બગાડી હ પણ આપણે વ્યવસ્થિત કરી દઈશું બરાબર. એમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં. અહીંયા મંદિર 2 દિવસમાં મૂકાઈ જશે, 2 કે 3 દિવસમાં બરાબર. જો પાછળની બાજુ તો સજ સરખું લાગશે ને કે વ્યવસ્થિત કર્યા જેવું હોય તો સ્ટાઇલો કાઢી અને સિમેન્ટ બનાવી દઈશું બરાબર. આગળની સ્ટાઇલ આગળની સાઈડ તો તમે જોઈ જ છે. આ લેક બનાવીએ અને જો આજે ચીવું એકદમ કમ્પ્લીટ ચોખ્ખું લાગે મસ્ત બનાવી જો આજના દિવસો. અને તો પેલી કોથળી પડે ને એકદમ વાયર નીકાળી દીધો બરાબર. વાયરનું કનેક્શન આલી અને મોટર ચાલુ કરી દઈશું. 2 દિવસમાં તો મસ્ત બની જશે. આમ પાણી રગડતું થઈ જાય 2 દિવસમાં. પબ્લિક જોવા છે ને હા એ કેવું મસ્ત કર્યું પાણી. ચોથી ગઈ ચોથી બહાર આવે પેલું આ નીચે વાળું ભાગ રહે ને અહીં રહ્યો. જો 2 દિવસમાં છોકરા વ્યવસ્થિત આવી જાય ને કામ કરવાવાળા આવ્યા બધા તો 2 દિવસમાં તો કમ્પ્લીટ ઓકે. નીર કરાવી દે છે. કરી દે નીર બસ તા. ચલો ગાઈસ જઈએ અને અમને બહાર નીકળી. નીર લાઇટને બંધ કરી દે ખાલી એટલું જા. થંબનેલ તો જૂનું હદ નહીં યાર. નીર કે થંબનેલ ફોટો નહીં લેવો. થંબનેલ હા યાર ના ચાલે. ચલો એટલું બંધ કરતા પડતો નહીં ખાલી પાણી છે બરાબર. 1 વાગી જો ગાઈસ. આજે મૂન આજે તો મૂન નીર બી હતા બહુ ખાસ બરાબર. જો કમ્પ્લીટ બંધ કરી લે અમને લઈ લેવા પડશે ને આપણા સાથે.